આરે કાયાનો હિંદોડો રસિયો ડગમગ ઝોલા ખાય. આ શબ્દ સાંભળી અને માલદેને શેડો પડી ગયો. રૂવાડે રૂવાડો ઊંચો થઈ ગયો. શું કે છે કે ચેતીને ચાલશો તો આ પારથી પેલે પાર જતા રહેશે, અને જો હખણા ના રહ્યા તો વચ્ચે જ પડી જશે, અને જો પડ્યા તો ઠાઠો ભાગી જ સમજી લેજે. હા, આ નટ જેવું ખેલડી ખેલે છે, જે ખેલ ખેલે છે એવાય આપણે પણ નટ છીએ અને ખેલ ખેલી રહ્યા છીએ કે નહીં ખેલી રહ્યા? આ એક દોયડા ઉપર આપણે ચાલીએ છીએ કે નહીં ચાલતા? હા, ચાલીએ છીએ ને. પણ ધોન રાખજો, આવી રીતે નટ ખેલતો તો, દોયડા ઉપર ઝૂલા ખાટતો તો, અને યારે 4 ચોર નીકળ્યા. ચોરોએ વિચાર કર્યું કે આ પારથી પેલે પાર જવું હોય આવો સારો કોમમાં આવે, લઈ લઈશું. અને પેલાને કહ્યું કે અહીંયા વાત કહું, ખેલ પત્યો એટલે પછી બોલાયો. બોલાવીને કહ્યું કે અમારી જોડે આવવું છે કે શું કરવાનું? કે ખાતર પાડવા જવાનું, ચોરી કરવા જવાનું. કે એમાં શું મળે? કે જો કે જે મળે અડધો તારો ભાગ. કેમ કે આ મકાનથી પેલા મકાને જવું હોય તને આવડે, અમને આવડતું? તાકે તો કશો હતો ને, અડધો ભાગ મળે ને તાકે આ મળે. કે તાકે આ લેતા આ દોયડા ઉપર ઝૂલવું એના કરતા હેડો કે વિઠ્ઠલમાં. ચોરી કરતે 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 એક દાડા આ બાજુ પેલા મકાન ઉપર જવાનું થયું, એટલે દોયડું બાંધ્યું. દોયડું બાંધીને પછી પેલાને કહ્યું તો આ પારથી પેલે પાર જતો રહે. કે તાકે જતો રહે, દોયડા ઉપર ચડ્યો કે ખખડાવો આવો. કે પેલો નટ શું કે છે કે ખખડાવો. કે છે કેલા ખખડાવાય નહીં, તાકે આ પારથી પેલે પાર ના જવાય. કે આ પારથી પેલે પાર જવું હોય ન્યાચે વગાડવું પડે તમારે તો જવાય, ને તો હું અડધો વચ્ચે પડું. કે ચોર કે છે બધા કहीं ખખડાય ત્યાં તો પેલા મકાન માલિક વાળા જાગી જાય. કે તો એ જે થાય કે ના ખખડાવ તો આપણા પેલે પાર જવાશે. આ ટેવાયેલા છે બધા ખખડાવા કે નહીં ખખડા. હા, આ પારથી પેલે પાર જો થોડો ખખડાટ જોઈએ કે ના જોઈએ? હા, એટલે ધોન રાખજો. માલ રૂપા સતી જે ભજન ગાયું એમાં માલદે ને રૂવાડો ઊંચા થઈ ગયો કે ચેતીને ચાલશો તો ભાવ તરી જાશો. એમ આપણે પણ આ ભજન હોંભરીને પડી મેલ્યા જેવું નહીં. જો ચેતીને ચાલશો, ચેતીને એટલે મોટો થળિયો હરગાવો હોય ને તો પેલા નાનો હરેકડો નાખવો પડે. એ ના નાખવો પડે તાર તો પેલું ચેતે વિઠ્ઠલમાં નાખવા પડે ને. હા, ચેતીને ચાલશો એટલે ધોન રાખવું પડશે. આપણે જે કરીએ છીએ એમાં ધોન રાખવું પડશે, સાવચેતી રાખવી પડશે. તો કે છે બાળપણું તે રમતમાં ખોયું. કઈ ખોયું? બાળપણું તે રમતમાં ખોયું, પરયું વાંધી ભાઈ રે
આઘા નહીં પાડતા, બિચારા આઘા નહીં. વિષય જે છે આપણો વિષય વ્યસન ને વ્યાયામ હરી ભજવા દે. કેમ આપણા જીવનમાં બહુ વ્યસન નહીં હારા. ભાઈઓએ 135 કાઢ્યા, હવે બહેનોએ ચાલુ કર્યા. હા હવે વિમલો એવા રાખતા થઈ ગયા વિઠ્ઠલ મારે. હા આમ કઈ વિમલે નાખે ને તમાકુ નાખો, આમ ટપલ્યો મારો. પેલા ટપલ્યો મારતા હતા, હવે અમને પડી મિલી ને હવે અમને મારવા પડે. હે નહીં હારા. આ હોપારીઓ ચાઈ 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 ના લોહીનો પોણી થઈ જગ ના થઈ જાય. ફરી લોહીની બોટલ લેવા નહાનાશ 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 કે એ ગ્રેડનું નહીં મળતું હતું. કઈ ગયું? હોપારીઓ ખાઈને બગાડી નાખ. એટલે વિષય વ્યસન ને વ્યાયામ હરી ભજવા દે. કમ જીવનમાં બહુ વ્યાયામ નહીં હારા, જીવનમાં બહુ વ્યસન નહીં હારા. હા માપનો હારો બધો રાખવા જેવો છે, પણ માપનો હારો. અને જ્યારે સદગુરુ મળે ને તારા બધું નીકળી જાય એવું. એટલે રૂપા સતી જ્યારે કહેશે કે ભાઈ બાળપણું તે રમતમાં ખોયું ભરું વાની ની માય, મારે તે વિચાર કર્યો ખારું આ જે કહે છે એ કોને કહે છે? અત્યારે લગીને મેં મારું બાળપણું જે ખેલ્યું જુવાનીની અંદર મેં બરબાદ કરી નાખ્યું. જેમ જેમ રૂપા સતી ભજન ગાતી જાય, રૂપા સતીએ કોઈ દિવસ વગરી માલદેવ હોમે નહીં કરી, પણ પેલા નટણીની હોમે કરી. નટણીને જોતી જાય અને ભજન ગાતી. ગાય કે ના ગાય? હા ગંગા સતીએ ભજન પોતાના છોકરાના વહુને જ સંભળાયું. વિઠ્ઠલ મહારાજ હા એ પોતાના છોકરાની વહુ પરણીને આવે છે અને એને આનો બોધ આપે છે. આજની હાહુ વચ્ચે એવો બોધ આપે વિઠ્ઠલ મહારાજ આપે છે કે નહીં આપતા? અને ગંગા સતીએ સાસુ એને પણ પોતાની વહુને પાનબાઈને કેવો બોધ આપ્યો છે. આજે બોધ આપવા જેવા છે. આજની હાહુઓ બોધ આપે છે. ધોન રાખજે, પેલા તો બે હવા નહીં જવાનું, પેલા હવા પેલા તેવા, બહુ આમ નહીં કરવાનું, બહુ તેમ નહીં કરવાનું. આપે છે કે નહીં આપતા વિઠ્ઠલ? હા બોધ આપવા જેવા છે, પણ કેવાય આપવા જેવા છે એવું ધોન રાખવાની જરૂર છે. શીખમણ આપવાની પણ કેવી. નવા નવા વહુ પૈણીને આવ્યા પછી સાસુબા મંદિરે પગે લાગવા ગયા. પગે લાગવા ગયા, ભગવાનના મંદિરે પગે લાગવા લઈ ગયા. ભગવાનનું મંદિર થોડું ઊંચું હતું એટલે વહુના હાથમાં પૂજાનો થાળ હતો. સાસુબા આગળ હતો. પહેલા બીજા પગથિયે સાસુબા ચડ્યો અને નીચે પગથિયે વહુબા ઉભો રહ્યો. સાસુબાએ આગળ જઈને તપાસ કરી તો વહુ નીચે ઉભેલો. કે બેટા ઉપર આવી કે છે, દર્શન કરવાના ઉપર છે. કે બા આવું ખરી, પણ કે આ બે હાથી ઊભા છે ને તે સૂંઢ મારે કે છે. તે પેલા પથ્થરના હાથી હતા. કે બેટા એ તો પથ્થરના હાથી છે, ના સૂંઢ મારે કે. એવું? તાકે તારા હાથ મેલો. તાકે હો બા તો પથ્થરના હે કે. આગળ ગયા મંદિરના દરવાજામાં બે પેલા છડીદાર લાકડા લઈને ઉભા હોય છે ને, તે હવે પાછા ઉભા રહ્યો વિઠ્ઠલ મહારાજ. ઉભા રહ્યા અને પછી હાથે હાહુએ જઈને કહ્યું બેટા આગળ આય. તાકે આ બે લાકડા લઈને ઉભા મને મારું મારું કરી રહ્યા. કે બેટા ના મારે તો પથ્થર ના હે કે. કેવું? તાકે હા હાથ ફેરો તા ખબર પડી ગોબા તો પથ્થર ના હે કે. મહિમ ભગવાનની મૂર્તિ હતી તો જઈને બહુબાએ ઘૂંઘટો તોડ્યો, લાજ કાઢી. હાહુબાઈ કહ્યું બેટા લાજ કાઢવા જેવી નહીં, કે આ ભગવાન બેઠાના દર્શન કરવા જેવા છે. કે બા શું દર્શન કર્યું? કે એવો મારું હામું જોઈને હે મારું હામું જોઈને છે કે. હાહુબાએ કહ્યું કે બેટા એ ના હે કે કેમ ના હે? કે એ પથ્થર ના હે. કે હાહુબા હું એ જ કહેવા માંગો કે પેલો હાથી પથ્થરનો, આ પેલો લાકડા લઈને ઉભા એ પથ્થરના, આ મહી બેઠો એ પથ્થરનો. ત્યાં પછી મને અહીં શું કરવા લાયો? બધુંય પથ્થરનું હતા હે વિઠ્ઠલ મહારાજ. હારું સાસુબાએ કહ્યું બેટા એ પથ્થરની મૂર્તિ છે, ના હે કે છે. હે છે બા કે છે. હાહુબાએ કહ્યું બેટા હું 50 વર્ષથી આવું છું,
કોદાર મેં એને હસતો નહીં જોયો અને આજ તને હસતો દેખાયો? તા કે હા બા કે છે 50 વર્ષથી તમે જો આવો છો ને તમને હસતો ના દેખાતો હોય તો અહીંયા આવો હો શું કરો? 50 વર્ષથી આવો છો ને તમને હસતો જો ના દેખાતો હોય તો શું કરું? હું પહેલે જ દાડ આવી મને હસતો દેખાયો તો શું ભગવાન તમારી સામે તો નહીં હસતા? પણ હસતો દેખાવો જોઈએ ને. પણ હાહુઓ ના દેખાય. કોને ના દેખાય? ધોન રાખજો પાય એક જ બાજુ ના હેડતા. આ પાય હોય છે પાછા એમને ના દેખાય હસતું. આ દેખાય આ બધું હસતું છે તમે જુઓ તો ખરું પણ હસતું દેખાય. હા એટલે માલ રૂપા સતીએ કહ્યું બાળપણું તે રમતમાં ખોયું ભર જુવાનીની મય માલ દેને મય રૂવાડા ઊંચો થઈ ગયા. હા આખરે પછી કહ્યું આરે માર હગડે અનેક નર સીધ્યા આરે માર હગડે અનેક નર સીધ્યા માલ દે રૂપા દે નાર દે માલા દેતી ચાલો ધબકારા થાય છે ને 24 કલાકમાં 21,600 વખત ધમણ ઊંચી નેચી થાય અને ઊંચી થઈ નીચે બેઠી એટલે તમારો એક કાળ ઓછો થયો. દિવસે 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 શ્વાસ રૂપી મૂડી તમારી ઓછી થતી જાય છે. થાય છે કે નહીં થતી? અને આ જે મૂડી ઓછી થઈ એ પછી ગઈ એ પાછી આવતી નથી. એટલે જ કહ્યું છે એનું નામ જવાની. જવાની જવાની એ જવાની એ પાછી નહીં આવવાની. આ શ્વાસ રૂપી મૂડી તમારી વપરાઈ રહી છે. લાખો રૂપિયા ઘરમાં હોય કદાચ વપરાઈ જાય તો આજ નહીં તો કાલે નહીં તો મહિના પછી આપણે પાછા લાવી શકીએ. પણ શ્વાસ રૂપી મૂડી તમારી વપરાઈ ગઈ પછી ક્યારેય પાછી આવતી આવે. કદાચ ચામડીના કરચલી પડી હોય તો એવા ખોરાક કરવામાં આવે કેવી
લાલી લીટી લગાવવામાં આવે ને તો કરચલીઓ ભાગી જાય, ગોરી થઈ જાય. પણ શ્વાસ રૂપી મૂડી જે વપરાઈ ગઈ એ પાછી આવતી. હવે શ્વાસ તમે શ્યામાં વાપર્યા? લાખો રૂપિયા તમે વાપરી નાખ્યા એટલે એનો હિસાબ તમે કરો છો, કાં તો એનો હિસાબ કોક માગે છે. શ્વામો વાપર્યા શ્વામો વાપર્યા એટલે કદાચ ન વાપરવાની જગ્યાએ વાપરી નાખ્યા હોય ત્યારે આપણને અફસોસ થાય કે આ જગ્યાએ ના વાપર્યા તો આટલું બચો. એમાં શ્વાસ રૂપી મૂડી જો મારી તારી કર્યા વાપરી તો ગઈ. સમજી વેવાઈ તો ધક્કા ખાવામાં જો ગઈ તો સમજી લેજો ગઈ, પાછી આવવાની. તમારી મૂડી આજે જે ભજનમાં બેઠા છે અને જે શ્વાસ વપરાય છે એ જ તમારા, બાકી તમારા નહીં. આજ તમારું જમા પાહું થાય છે અને આજ એક દાડ તમારું બોલશે કે નહીં. આજે જે બેઠા છો એ તમારું જમા પાહું થાય છે. થાય છે નહીં થતું? બીજું બધું ફેલ. ઉઠીને બહાર જતા રહ્યા છે નહીં આવે, અહીં બેઠા છે આવશે. બેસીને જતા રહ્યા છે જેટલું બેઠા છે એટલું આવશે. બહાર જઈને પાછા આવ્યા છે એ પાછું અમો આવી જશે કે નહીં આવે. અહીં આયેલાનું વ્યર્થ નહીં જવા. એને કહ્યું છે 21,600 કાળ ખાસ. કોણ ખાય? કાળ. આ તમારી શ્વાસાઓ અનિમય વપરાય છે એટલી તમારી, અને જો આમાં ના વપરાય એ બધી ફેલ ગણી. એટલે કહ્યું છે જાણવા જેવી રે વાતું અજાણ જશે કોઈ વસ્તુ એવા અધૂરિયા ને નોટે. હરે હરે અધૂરિયાને ના કહેવાય. અધૂરા ને પૂરા બે પ્રકારના છે. તો અધૂરા કોને કહેવાય? 5 પ્રકારની પ્રતિજ્ઞા જે પાડતો હશે એ પૂરેપૂરો કહેવાય. અને એ 5 પ્રતિજ્ઞા જે ના પાડે એમાં એકાદ જે ફેલ હોય આ બધા અધૂરા. હવે તમે તપાસ કરજો, હાથ ફેરવજો, આપણો પૂરામ નંબર આવે છે કે અધૂરા? હા, ભગતોને તો ખાય. જય હો જય હો. જાણવા જેવી રે વાતો અજાણ છે કોઈ વસ્તુ એવા અધૂરિયાને નોટે. ગુપ્ત રસનો ખેલ છે એને આટી રે મેલો તો એને આટી રે મેલો તો સમજા. માન રે મેલીને તમે
સજાતી વિજાતી जुगती बताऊंगे मेरे पाड़ी दो बीजी पिंडरे ब्रह्मांड थी पर थे गुरुजी मारो